વાત તો સાચી છે, પણ મૂળ હા આમાં ભવિભાઈ મૂળ આ જે આનું મૂળ જે છે ને એ આપણે એને હા થોડું શોધવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કેમ આટલી હદે આપણું જર્નાલિઝમ એક ડાકુગીરી તરફ જતું રહ્યું છે. તો એના જે આપણે મૂળ જોઈએ ને તો હમ રાજકારણમાં સૌથી વધારે મૂળ દેખાઈ રહ્યા છે. મને પોતાની વ્યક્તિગત રીતે હું એવું માનું છું, કારણ કે અચ્છા રાજકીય નેતાઓ સત્તા ટકાવી રાખવા માટે, સત્તા મેળવવા માટે, પોતાની પ્રસિદ્ધિ માટે આજ પત્રકારોનો ઉપયોગ કરે છે. અને સૌથી વધારે આ પત્રકારોને હપ્તાઓ પણ આપે છે, જે અલગ અલગ પોલિટિકલ પાર્ટીથી લઈને નેતાઓ સુધી. તો એને એક લાલચ ઉભી થાય છે કે ભાઈ આ નેતાઓ મને આટલું આપે છે, મારા માલિકો જે છે પગાર તો મને 30, 20, 25, 30 હજાર રૂપિયા આપે છે, તો આ કેમ મારે ન લેવું? આ અહીંથી જે બગાડ જે શરૂ થાય છે, રાજકારણથી શરૂ થાય છે. એ લોકો જે આ નેતાઓ જે છે, કેટલાક ચોક્કસ નેતાઓ, બધા નેતા એવું નથી, પણ ચોક્કસ નેતાઓ અને ચોક્કસ પોલિટિકલ પાર્ટી જે છે એ દર મહિને એનું લિસ્ટ હોય છે કે કયા પત્રકારને શું આપવું, કેટલું આપવું, એ ન્યુઝપેપર પ્રમાણે નક્કી થાય છે. તો આ એક મૂળ કારણ છે કે રાજકારણમાં જે નેતાઓના નામ લખવા અને ન લખવાની જે સોદાગીરી શરૂ થઈ, સોદાબાજી જે શરૂ થઈ, એને ત્યારથી પત્રકારત્વનું જે સ્ટાન્ડર્ડ છે એ ધીમે ધીમે નીચે જવા લાગ્યું. તમે કોઈ રાજકીય નેતાની ટીકા ન કરી શકો નામ સાથે. આજે પણ એવું જ છે.